નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. લેફ્ટનન્ટ જનરલ કમલજીત સિંહ ધિલ્લોન વડોદરાના મહેમાન બન્યા હતા. નિવૃત્તિ પછી તેમણે 2 રાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તકો લખ્યા છે. એનજીઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમણે ઉપસ્થિત રહી વધુ માહિતી પૂરી પાડી હતી. લેફ્ટનન્ટ જનરલ કમલજીત સિંહ ધિલ્લોનનું સપ્ટેમ્બર 1983માં રાજપૂતાના રાઇફલ્સની 4મી બટાલિયનમાં કમિશન થયું હતું. આશરે 4 દાયકાની તેમની સેવા દરમિયાન તેમણે ભારતીય સેના માટે અગત્યની ઓપરેશનલ તથા પ્રશાસકીય જવાબદારીઓ સંભાળી છે. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેમણે નેશનલ ડિફેન્સ કોલેજ સ્પેનના CSEDN તથા હવાઈના એશિયા પેસિફિક સેન્ટર ફોર સિક્યુરિટી સ્ટડીઝમાં અભ્યાસ કર્યો છે. તેઓએ આતંકવાદ વિરોધી અને બળવાખોર વિરોધી કામગીરીના કુલ 8 વખત જવાબદારી સંભાળી છે. 7 વાર કાશ્મીર અને એક વાર જમ્મુ તથા મણિપુરમાં. તેમણે 15 કોર ચિનાર કોરના કમાન્ડર તરીકે પુલવામા હુમલો, બાલાકોટ એરસ્ટ્રાઇક તથા આર્ટિકલ 370 અને 35A ની રદબાતલ જેવા મહત્વપૂર્ણ પ્રસંગોના સમયમાં ઓપરેશનનું નેતૃત્વ કર્યું છે. તેમના શાંતિ પ્રયાસો જેમ કે ઓપરેશન માં તથા સુપર 13 એન્ડ સુપર 15 દ્વારા ઘણા કાશ્મીરી યુવાનોને મુખ્ય ધારા સાથે જોડવામાં સફળતા મળી હતી. Today in Vadodara, I have come here to participate in a FICCI Flow event. This is basically a part of FICCI, an initiative for all the women members of Flow part of it. And since in the army, we have a very close relationship with our families. Everyone's families are very important. But we people stay on the borders, away from families. The family support people, our ladies looking after the children really growing up, is something which is unique for the army. Like in my own case, I was not there for the birth of both my children. I was not there when they went to school. I was not there when they finished the school. I was not there when they went to colleges. Everything was done by my wife, and that is the story of every soldier. So ladies play a very important role in the army. And similarly, the FICCI Flow, the flow part, is the women part, which is joining the entrepreneurship as also assisting their people who are in the overall other business also. And what I have been told, there's a lot of good work, social work, and upliftment work which this organization is doing. So I have come here today to share our way of life in the army and how our way of doing things can assist or be a sort of a margdarshak जिसको बोलते हैं, directional बोलते हैं, for FICCI Flow to imbibe the ethos which military do things in the manner. Thank you, sir. સેવામાંથી નિવૃત્ત પહેલા તેઓ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર જનરલ તરીકે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નીચે કામ કરતા હતા. નિવૃત્ત પછી તેમણે 2 રાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તકો લખ્યા છે, કિતને ગાઝી આए કિતને ગાઝી ગए અને વફાદારી ઇનામદારી જિમ્મેદારી. આજે તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે TEDx અને જોસ ટોક્સ જેવા પ્લેટફોર્મ પર પ્રેરણાત્મક વક્તા અને લીડરશિપ વક્તા તરીકે જાણીતા છે. લેફ્ટનન્ટ જનરલ કમલજીત સિંહ ધિલોનના માનમાં છે. આજે અમે એમને બોલાયા છે બીકોઝ અમારે એમની સ્ટોરી જાણવી છે. એમને શું દેશ માટે કર્યું છે, એમને આર્મીમાં આટલા વર્ષ સર્વ કર્યું છે. વી આર ગોઈંગ ટુ લિસન ટુ એના લેસન્સ about leadership, about how to manage, because army ma they do everything and those lessons we can use in our everyday life. It is part of our initiative where અમે લોકો બધાને ઇન્સ્પાયર કરવા માંગીએ છીએ કે તમે દરેક લોકોની લાઈફમાંથી લેસન લઈ શકો છો. આ એક ભાગ છે. પછી ફ્લો બહુ બધા ગ્રામીણ વિભાગમાં કામ કરે છે. ઇન સ્ટેમ ઇઝ વિકસિત ભારતની યોજના છે કે ફિમેલ ચાઇલ્ડને ભણાવો. એમાં અમે લોકો અત્યાર સુધી 3000 છોકરીઓને અવેરનેસ કરાઈ છે. એ લોકોને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સમાં કેમ જવું જોઈએ, એમાં શું ફાયદા છે એની વિશે સમજાયું છે. અમે વડોદરા સિટીને અને આપણા એન્વાયરમેન્ટને ક્લીન રાખવા માટે વૃક્ષારોપણની એક્ટિવિટી કરી છે, જેમાં અમે 1200 છોડ રોપ્યા છે. અમે અરાઉન્ડ 900 કિલો ઈ વેસ્ટ કલેક્શન કરેલું વડોદરા સિટીમાંથી અને એને અમે રિસાયકલ કર્યું છે. અમે અર્બન સ્કિલિંગ અને રૂરલ સ્કિલિંગમાં પણ કામ કરીએ છીએ, જેમાં અમે લોકોને જેમ મેકઅપ હોય, મહેંદી લગાડવાનું હોય, સારી ડ્રેપિંગ, સોફ્ટ સ્કિલ્સ, ધારો કે કોઈને સેક્રેટરી બનવું હોય, કોઈને રિસેપ્શનિસ્ટ બનવું હોય તો એની માટે કેવી રીતે તૈયાર થઈને જવાનું, કેવી રીતે બોલવાનું, એની તાલીમ આપીએ છીએ. અને સૌથી મોટું અમે ડિજિટલ સ્કિલિંગ કરીએ છીએ. જેમ રેશમાબેન બોલ્યા એવું અબાઉટ સાયબર સિક્યોરિટી,
કે ફોન વાપરો છો પણ ફોનમાં કેટલું કેરફુલ રહેવું જોઈએ, કશું થાય તો કઈ હેલ્પલાઇન પર ફોન કરવાનો. અને એની સાથે સાથે છોકરાઓને હાઉ ટુ યુઝ ધ સ્માર્ટ એપ્સ બેટર, એટલે કેનવા હોય કે જે બધાથી તમે તમારા માટે કેવી રીતે સારી રીતે વાપરી શકો છો એની કામ કરીએ છીએ. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.